રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા સર્વ સંત ભેખ ભગવાન નમઃ 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 પાર્વતી પતિહારા મહાદેવ 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 સહદેવભાઈ નું નામ બહુ સાંભળેલું પણ આજ મુલાકાત પહેલી વાર થઈ. ખૂબ સારું એવું ગાયું. કારણ કે આ બધા તો મને અવારનવાર ભેગા થતા હોય, પણ આ ઉસ્તાદને તમે આજ પહેલી વાર ભેગા થયા. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે તમે આજ ગાયું, લગભગ 1 થી 1.5 લાખ વિડીયો આવેલો મારો, અને ખૂબ સારું ગાયું. એમાં કોમેન્ટો આવતી હતી, ઉસ્તાદ તમારી. હું તો લોકલ ગાયક છું ભાઈ, કોઈ મોટો એવો કલાકાર પણ અમારા મુનાભાઈ દેગામાં ખાગેરી વાળા બહુ તમને યાદ કરતા હોય. અને આ તો મારા વેવાઈ વેલા છે, કોઈ કલાકાર નથી. હા, હું તો શેઠવડાડા, મને કે પાસાવાળો આવો. મેં કે ભાઈ અહીંયા કલાકારો જાજા છે, તો કાંઈ વાંધો નહીં, 2 વજન એટલે એમનું માન રાખી દઈ. બાકી તો ઝવેરી બાપુ હજી બેઠા છે. કારણ કે સાધુ ઈ તો સાધુ સહદેવભાઈ. છતાંય બાપુ એમ કીધું કે મેરુભાઈને બેહાડું, એ મહેમાન છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમારો. સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે, કરે લાખો ગુના બક્ષી. संत न होत संसार में तो जली जात ब्रह्मा. संत न होत संसार में तो जली जात ब्रह्मा.
કહેવાય આ બાબુ આવા મારા અવાજ સાંભળીને ભેગો તો મારા જેવા રૂખડિયાનો વારો કઈક કઈક આવતો હોય ને હા જુગ જુગની જોડી એ જે અમર રાખી દિયો બાવાજી જુગ જુગની જોડી મારી અમર રાખી દિયો સાહેબ કાંડો ના છો समाधि भजन में तुम्हारू बादी अमा कीर्तन कुंजो में दासी जबू दासी जबू के
ભાવે કનૈયા મોહને લગનારી મેરમની ચાર ધારી ને લાગી ગઈ કલજે હતા સહદેવભાઈ જો કે લાઈવના માધ્યમથી ગજેન્દ્રગીરી બાપુ મારી લાઈવમાં કાયમી આવે છે અને દરરોજ સાંજે 8:30 થી 1 વાગ્યા સુધી હું દરરોજ લાઈવ હું છું દરરોજની માટે અને તમારા બધાની કૃપા મા બાપની કૃપા સાધુ સંતોની કૃપા આજે આપણી ચેનલની અંદર કાયમીની માટે 2-3 હજાર રૂપિયા આવે છે દરરોજની માટે એટલે કોઈ આ ભજન કરું તો આપણું રડે એવું કંઈ નથી હું ખાલી ગમે ત્યાં લાઈવ કરીને મેલ દઉં ને તોય 2-3 હજાર આવે અને મારો વિષય હવે ટૂંકમાં આ થઈ ગયો છે કારણ કે કલાકાર નાનો શું પણ સાહેબ ભગવાને સામું જોયું 25 વર્ષ સહદેવભાઈ પૈસા નથી લીધા સેવા કરી 25 વર્ષ પૈસા તો 5-7 વર્ષ થયા અને એ જોઈ એટલા કલાકાર કોઈ સસ્તોય ના હોવો જોઈએ કે દુનિયાની કદર ના કરે કલાકાર કોઈ મૂંઘોય ના હોવો જોઈએ તેને આપણે તેડાવી ન શકીએ આ કટારી હું ગાઉં છું તમે ગાવશો ગજા બાપુ ગાય છે બાપુ ગાય છે બધાય કલાકારો ગાય છે પણ આ કટારી શું છે એનું મારે થોડુંક કેવું છે જો કટારી બધા ગાતા જ હોય અમરેલીની અંદર શેખ અને સમન આ બે ભક્તરીએ પણ ભક્તિ પાકે એટલે ભગવાનને આવવું પડે અને 4 સાધુ આવ્યા પરીક્ષા કરવા માટે કામ ક્રોધ લોભ ને મોહ આ 4 સાધુ આવ્યા 1,04,000 જાડેજા ઈ 1,04,000 તો તેદી સાહેબ અત્યારે 4 લાખ નથી તો તેદી 4 લાખ હોય 4 સાધુ કામ ક્રોધ મોહ ને લોભ આ 4 સાધુ અને ઈ તેદી 1 ટકનું અનાજ નહીં સાધુને જમાડવા કેમ 1 ટકનું અનાજ નહીં ઘરની અંદર અને શેખ ને સમન બાપ દીકરો બે એને કીધું કે હવે બીજું કાંઈ કરાય નહીં રાજની અંદર ચોરી કરાય રાજની અંદર અને સાહેબ રાજની અંદર ચોરી કરવા ગયા એમાં સમન નીકળી ગયો અને શેખ બોલી બારી હોય ને બારીમાં કડા ભેગા થઈ ગયા બેહાઈ ગયો સમન કે છે શેખ ને કે હું તો આમાં પકડાઈ ગયો છું પણ તું અહીંથી નીકળી જા અને સામે જે સૈનિક હતો ને એની પાસે જે તલવાર છે એ તલવાર લઈને મારું મસ્તક કાપી લે મારા ધડને કોઈ નહીં ઓળખે સમન શીશ કાટલે મત ડગાવીશ મન શીશને સાથે જો ભક્તિ મળે તો હોંગી જાણજે સમન અને સમને શીશ કાઢી લીધું વયા ગયા સાધુને જમાડી દીધા સવારે સાહેબ ધડને સૂર્ય ચડાવી અને આખું અમરેલી જોવે ને અમરેલીની અંદર સંત મુરદાસ બાપુની કોઈડ હતી ને તેથી એનું નામ હતું મુરજી તેથી સંત મુરદાસ બાપુ નહોતા અને મુરજી પણ આ જોવે અને જે 4 સાધુ આવ્યા હતા ને એ સાધુને ધડને સૂર્ય ચડાવ્યું હતું ને તો એ સાધુને હાથ જોડતો હતો કે સમન તારા શેરમાં અસર તો જોયું મેં આજ ધડને ચડાવ્યું સૂર્ય ફરતા જોડે હાથ ચારે દિશાએ હાથ જોડ્યા પણ રાજા છે ભગવાનનું સ્વરૂપ હોય રાજા સમજી ગયા કે આ સાધુને હાથ જોડે છે આ ધડ તો આમાં કાંઈક હઈ છે એમ ધડને હેઠું ઉતારીને સાધુને બોલાવીને કીધું બાપુ આ ધડની અંદર એવી શક્તિ કઈ છે હે કે આ ધડની અંદર એવી શક્તિ કઈ છે કે ફરતા હાથ જોડે તમને અને ત્યારે સમનને કહે છે કે તારા પિતાજીનું મસ્તક લઈ આવી અને એના પિસ્તાજીનું મસ્તક લેવા ધડને અને મસ્તકને બે આમ કરીને ભેગા કરી અને પાણીની અંજલી મારી સાધુએ સમનને બેઠો કર્યો અને આ સંત મુરજી આમ નજરો નજર જોઈને સંત મુરદાસ બાપુને એવું થયું કહો આ તે કેવી ભક્તિ કે મરેલા જીવતા થઈ જાય અને ન્યાથી લઈ ગઈ એને સંત મુરદાસ બાપુને
ઈ સંત મુરદાસ બાપુને લાગી પણ દુનિયાની અંદર ડંકો વાગવા માંડ્યો અને એક દીનો સમય એવો થયો સંત મુરદાસ બાપુના આશ્રમની અંદર એક 18 વર્ષની દીકરી આત્મહત્યા કરવા માટે આવે છે ઈ દીકરી કુવાની અંદર પડવા આવે સંત મુરદાસ બાપુ રામાયણ રસપાન કરતા હોય બેઠા થઈ દીકરી પાસે જઈને દીકરીના મસ્તક માથે હાથ મેલીને કીધું બેટા કુવાની અંદર પડવાનું કારણ શું ત્યારે દીકરી સંત મુરદાસ બાપુને એમ કહે છે કારણ કાંઈ નથી મરી જવું છે કે બેટા આત્મહત્યા કરવી તો મહાન પાપ છે તો કે બાપુ મૈરા સિવાય કોઈ આધાર નથી કે કેમ તો કે મારાથી એક એવું કર્મ થઈ ગયું છે કે મારાથી એક એવું કર્મ થઈ ગયું છે ત્યારે સંત મુરદાસ બાપુ એ દીકરીને એમ કહેતા હતા કે તું મને બાપ માનતી હો ને તો જે હોય કે અને એ દીકરી તેથી સંત મુરદાસ બાપુને કીધું બાપુ 18 વર્ષની મારી ઉંમર છે હું હજી કુંવારી છું મારા પેટની અંદર 5 મહિનાનું બાળક છે ઘરેથી એમ કીધું છે કે આ બાળકના બાપનું નામ દે નકર ગમે ત્યાં કૂવામાં પડીને મરી જાય એ બાળકનો બાપ કોણ છે એ મને ખબર છે પણ મારા ઘરે એનું નામ નથી દેવાય એમ કે બેટા એટલા હાટુથી મરી જાઉં તો કે હા એ કે કદાચ આ બાળકનો બાપ કોઈ બની જાય તો એ કે બાપુ તો જીવાય એમ છે પણ સાહેબ આપણા ભારત વર્ષનો સાધુ શું કરી શકે એની વાત છે આમાં નકરી કટારી એવું નથી આ કટારી છે કટારીનો તમે આખી કટારીનો વર્ણવ તમે હજી સુધીમાં કોઈ સોશિયલ મીડિયાની અંદર ના સાંભળ્યો હોય કોઈ 10 મિનિટનો કોઈ 2-5 મિનિટનો એવી રીતે છે પણ આખી કટારીનો મતલબ શું છે હજી સુધીમાં તમે ગમે એના વિડીયો જોઈ લેજો ક્યાંય નહીં સાંભળ્યો હોય તમે કોઈ દી અને દીકરીને કહી દીધું સંત મુરદાસ બાપુએ કે બેટા તો હા કે આ બાળકનો બાપ કોઈ બની જાય તો જીવાય એમ છે તો હા એ કે તારા ઘરે આવી જા અને તારા ઘરના પૂછે તો કહી દેજે કે આ બાળકનો બાપ સંત મુરદાસ છે અને સાહેબ આ સત્ય ઘટના બનીને કોઈ જાજા વર્ષ નથી થયા 310 વર્ષ થયા દીકરી ઘરે વઈ ગઈ ઘરના પૂછ્યું કે તારું પાપ છે એનો બાપ ગોતી આવી તો હા એ કે કોણ એ કે સંત મુરદાસ પણ સાહેબ આ દુનિયા છે તમને હાથીની અંબાડી માથે બેહાડે આવરા ગધેડે બેહાડે અહીંયા બોલવાની અંદર સાહેબ આપણે કાયમ હારું જ બોલ્યા હોય પણ એક શબ્દ કદાચ તમારો અહીંયા જરાક ઓલો બોલાઈ જાય તો પરબારી ક્લિપ કાઢી અને કે માફી માંગો અરે સાહેબ કલાકારને માફી માંગવાથી હું તમને ફાયદો થાય છે શું મળે છે એ કઈ ખબર નથી પડતી એક કલાકાર વાળા સાહેબ કેટલા જણા નપતા હોય જોજો 2 ઉસ્તાદ 2 મજીરા વાળા બેંજા વાળો તબલા વાળો સાઉન્ડ વાળો શૂટિંગ વાળો એક કલાકાર વાળા કેટલા જણા નપતા હોય સાહેબ અહીંયા પૂગતા એમને નથી પૂગાતું હા સ્ટેજ માથે સાહેબ કરોડપતિ માણસ હેઠો બેઠો હોય ને તમને સ્ટેજ માથે બેહાડ્યા હોય પણ કાયમ હારું બોલ્યા હોય એક દી જરા કઈક બોલાઈ જાય તો પરબારી 20 મિનિટની ક્લિપ કાઢે માફી માંગો શું માં ફાયદો છે કઈ ખબર નથી પડતી મને તો હવાર પડ્યું આખું ગામ આશ્રમે આવ્યું ને આશ્રમે આવીને સંત મુરદાસ બાપુને કહે છે બાપુ તો એ કે આવું કાળું કામ તમે કર્યું બાપુ કે હું એક તમારો જેવો માણસ છું મારાથી આવી ભૂલ થઈ ગઈ અને સાહેબ કદી એક ગધેડું મગાવ્યું સંત મુરદાસ બાપુનું શિર મુંડન કરાવ્યું ઔરા ગધેડે બેહાડ્યા અને મોં કારું કરીને આમ કઈ ખાહડાનો હાર આમ કઈ ડોકમાં નાખ્યો અને સંત મુરદાસ બાપુએ ઠાકરની મૂર્તિ સામું જોયું રોજ ગામના ફૂલના હાર પહેરાવતા હતા તેથી સંત મુરદાસ બાપુ એમ કહેતા હતા મને નહીં મારા ઠાકરને પહેરાવો અને ખાહડાનો હાર આમ કઈ ડોકમાં આવ્યો અને ઠાકરની મૂર્તિ સામું જોયું એ ઠાકર યમને મેલ માઠેલી તું સોયે કાલ નો બેલી કાલા ઘેલા યમે એ જે તારા કેવાઈ જા પીને તોડાઈ જા એ નાથજી હવે તારી હારે નેણો એ દીદે ક્યાં જાય મારા બાપ ઠાકોર જય દ્વારકાધીશ ઠાકર મને મેલ માઠેલી તું સોયા કાલ ન બેલી ઈ ઠાકરની મૂર્તિ સામે જોઈને સંત મુરદાસ બાપુએ કીધું કે તને અવાય હાર ગમતા લાગે છે અને સાહેબ ઈ ફૂલે કુતેદી અમરેલીની બજારમાં નીકળું ઈ ફૂલે કુતેદી અમરેલીની બજારની અંદર નીકળું કોઈ બૂટ મારે કોઈ સંપલ મારે કોઈ પથ્થર મારે સાંભળજો
એક જણે ગુલાબનું ફૂલ માર્યું, બૂટ માર્યા લાગ્યા નહીં, સંપલ માર્યા લાગ્યા નહીં, પથ્થર માર્યા લાગ્યા નહીં, ગુલાબનું ફૂલ સંત મુરદાસ બાપુને સહદેવભાઈ કાળજાની અંદર વાગી ગયું. દીકરીના પેટમાં જે સંતાન હતું ને એ ગુલાબના ફૂલ મારવા વાળાનું હતું. એ સંત મુરદાસને એમ કહેતો હતો કે વાહ મુરદાસ, વાહ મુરદાસ, મારો આરોપ તે માથે લઈ લીધું. અને સાહેબ ફૂલેકું ફરતો 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 આમ ગામમાંથી બારોબાર નીકળું, પણ ગામ હોય ને ત્યાં 5 જણા ડાયા માણસો હોય. ડાયા માણસો હતા, એને કીધું જવા દો, તો સાધુનો બાળક છે અને માફ કરી દો. ઈ ફૂલેકું ફરી અને આશ્રમે આવ્યું. પછી બાપ દીકરી બે આશ્રમમાં રહેતા હોય. અને આ ખબર જામનગર ની અંદર પડે છે. જામનગરના જામ દરબાર હતા, એમના ગુરુ હતા સંત મુરદાસ બાપુ. જામ દરબાર ને ખબર પડી કે ગુરુ માથે આવું કલંક છે, માટે એની કંઠી તોડી નાખવીને બીજા ગુરુ ધારવા. અને તેથી કઈ 310 વર્ષ પહેલા વાહન વ્યવહાર કઈ નહોતું. હાથી ઘોડા હાંડિયા. 2 સિપાહીઓને કીધું કે જાઓ સંત મુરદાસ બાપુને સંદેશો દયો. 2 સિપાહીઓ તેથી અમરેલી આવ્યા. ત્યારે સંત મુરદાસ બાપુ પૂછે છે કે વાલા ક્યાંથી આવો છો? એ કે બાપુ જામનગર થી. એ કે કેમ? તો કે અમારા દરબાર તમારી કંઠી તોડી નાખે છે. કે કેમ વાલા? તો કે તમારી માથે આવો આરોપ છે. ત્યારે સિપાહીઓને કીધું ગો આ જગત તો કોઈ મને ઓળખી ના ગયું, પણ 999 પાદરનો ધણી જામ દરબાર મને ઓળખી ના ગયું કે હું કોણ છું. સિપાહીઓને કંઠી બાંધે છે કઈ? એ કે બાપુ હવાઈ રે. એ કે તો તમે જલ્દી જામનગર રવાના થઈ જાઓ. હવારનો સૂરજ ઉગે ને તો હું જામનગર આવું છું, પણ તમારા દરબારને એટલું કહી દેજો હું આવ્યા પહેલા મારી કંઠી ના તોડે. અને તેથી દીકરીને સંત મુરદાસ બાપુ એમ કહે છે કે બેટા તો ઈ કે એક રાત વાસો તું અહીંયા કર. કે કેમ બાપુ? તો કે મારે જામનગર જવું જોઈએ. કે જામનગર કેમ બાપુ? તો કે મારે દરબારને ઠપકો દેવો છે. હે કે મારે દરબારને ઠપકો દેવા જવું છે. આવો સમજો મોટો દરબાર 999 પાદરનો ધણી, એને કઈ ખબર નહીં પડતી હોય કે જેવી ગાડીમાં બેહી એવા સ્ટેશન આડા આવે. પણ આ તો અલૌકિક સાધુ. હવારનો સૂરજ આમ કઈ ધરતી માથે કિરણો પડે ના પડે તો અમારે જામનગરની બારોબાર કાલાવડનું નાકું છે, ન્યા પ્રગટ થયા તો અંતર્યામી સંત. અને રસ્તાની અંદર હાલ્યા આવતા તો સંત મુરદાસ બાપુ રસ્તાની અંદર એક મરેલું બિલાડું પડ્યું હતું. 4 બસલા ફરતા આટો મારતા હતા. સંત મુરદાસ બાપુની દ્રષ્ટિ ગઈ મરેલા બિલાડા માથે. મરેલું બિલાડું ઉપાડીને પોતા પાસે ઝોલાઈ હતો, ઝોલાઈ એમ નાખી અને દરબારગઢ ની અંદર દાખલ થયા. પણ અહીંયા તો રાજાને કંઠી બંધાઈ. આકડે ઠઠ મેદની સભાની અંદર દાખલ થયા. સભાપતિ સંત મુરદાસ બાપુને જોઈને ઊંધું કાલી ગઈ કે આ જેની વાયકા ફેલાય છે ને ઈ મુરદાસ છે. સભા ઊંધું ગાલી ગઈ. જામ દરબાર સિંહાસને બેઠા હતા ને એ પણ ઊંધું ગાલી ગયા. ત્યારે સંત મુરદાસ બાપુએ કીધું કે દરબાર ઊંધું ગાલી જવાની કઈ જરૂર નથી. મારે 2 પ્રશ્ન પૂછવા છે, પછી તમારે મારી કંઠી તોડી નાખો, મને કોઈ વાંધો નથી. એ કે પૂછો બાપુ. એક પહેલો પ્રશ્ન એ કે તમને કંઠી બાંધે કોણ? આવો બધો પૃથ્વી માથે મારા કરતા હરહ કોણ છે? એમ ગુરુ માથે ગુરુ ધારી શકે એવો. એ કે આ માહિતમાં આવ્યા ને એ મને કંઠી બાંધે છે. એ કે એમ? તો કે હા, મરેલું બિલાડું ઝોલાઈ એમાં કાઢીને સભા વસાર મેલું. કે તમને કંઠી બાંધે એમ કયો? અને જીવતું કરે. આને 4 વસલામાં વાંચજો. અને જામ દરબારે હુકમ કર્યો કે લ્યો બાપુ આ બિલાડું જીવતું કરી દો ને પછી મને કંઠી બાંધી દો. જે માહિતમાં આવ્યા હતા ને એને કીધું બાપુ ઈ તાકાત મારામાં નથી. આ મરેલા થોડા બેઠા થાય. સંત મુરદાસ બાપુએ કીધું મરેલું નથી, આ તો અમરેલું છે. તમારાથી બેઠા ના થાય ને તો લાવો મારી પાસે કમડલ. અને કમડલ પાણીનો આમ હાથમાં લઈ અને દ્વારકાધીશ ને તેથી કીધું કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, મન વચન કર્મથી મેં કદાચ કોઈ દી જિંદગીમાં ખોટું ના કર્યું ને તો આ બિલાડું જીવતું ના કરતો નકર. અને કદાચ બિલાડું જીવતું ન થાય અને આ ખોરિયાની અંદર જો પ્રાણ રહેવા દઉં ને તો મુરદાસ ના કહેવાઉં. અને એમ કરીને આમ કરીને અંજલી પાણીની મારી. અને તેદી સાહેબ જગત દેખે ને બિલાડું ત્યાંથી જીવતું થયું. ન્યા આ કટારી ગવાની. હું ગવાની?
ભાવે કનૈયા એ મોહન લગાડ્યો મેરે મની ચાર ધારી રે લાગી ગઈ તેની મારા રુધિયામાં મારી કટારી મૂળદાસ કે જુગતે કરીને જો એ રુધિયા કમળ માં રમી ગઈ તે દિકાર જા કાય પકો આ વિપુલા કાળજ કાપીને કરુણા કરી કરી તેદી મુજ પર મે અમારું પરિવાર છે મારા છોકરા છે 2 જણા કર્જ કાપીને કરુણા કરી દીદી કરી મુજ પર મેર જોખો મટાડી દીધો જમડા તણો થઈ ગઈ આનંદ અન્યાનંદ એ આવેલી લાલા मेरो मनी सारदारी लागी कले दे कटो અને સાહેબ જગત દેખે મરેલું બિલાડું જીવતું થઈ ગયું ત્યારે જામ દરબારને ખબર પડી કે બાપુ માથે ખરેખર આરોપ છે આ તો ખોટું છે અને સાહેબ ત્યાંથી બિલાડું જીવતું થઈ ગયું ને સંત મૂળદાસ બાપુ સીધી હાલતા થઈ ગયા જામ દરબારે કીધું હે બાપુ ઉભા રહ્યો કઈથી બાંધતા જાવ કે દરબાર મોડું થઈ ગયું હે કે મોડું થઈ ગયું આ જગત તો મને કોઈ ઓળખી ના આવી પણ તમે 999 પાદરના ધણી હતા તમે મને ઓળખી ના આવી અને તેથી અમરેલીના દરબારને જામ દરબારે સંદેશો મોકલાવીને કીધું કે બાપુ માથે આરોપ છે ને ખોટું છે અહીંથી ગાતે વાતે તેડી જાઓ સંત મૂળદાસ બાપુને અમરેલી ગાતે વાતે તેડી ગયા તેથી સંત મૂળદાસ બાપુએ કીધું કે હવે સમાધિ કરાવો ગામજનો બધાય માફી માંગે છે કે બાપુ અમારી ભૂલ થઈ ગઈ અમે તમને ઓળખી ના હીગા સંત મૂળદાસ બાપુએ કીધું કે તમારી આમાં કઈ ભૂલ નથી આ તો કલિયુગ છે આજ જગત દેખે એમ બિલાડું જીવતું થઈ ગયું કાલ કોકનો 18-20 વર્ષનો દીકરો મરી જાય ને આવીને આશ્રમમાં નાખી દે તો હું શું કરીશ એકવાર મારા ઠાકરને ધક્કો ખવરાવ્યો ઘડીએ ઘડીએ હું ધક્કો ન ખવરાવી શકું માટે સમાધિ કરાવો અને સંત મૂળદાસ બાપુની સમાધિ કરાણી પાલખી શણગારવામાં આવી સંત મૂળદાસ બાપુ પાલખીમાં બેહી ગયા હાથમાં શ્રીફળ દઈ દીધું પ્રાણ પંખીડું ઉડી ગયું અને તેદી ઈ ડોલી તેદી અમરેલીની બજારમાં પાછી ફરતી હતી અબીલ ગલાલ ભજન ધૂન કીર્તન અને ડોલી ફરતી 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 આમ આમ કરીને આમ પરવાડે આવી સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવતા હતા ઈ 4 જણાને દીકરી આઈ લાવતા હતા ઈ પાછું ફરીને ઊભા રહી ગયા ત્યારે આગળ માણસો હતા ને કીધું વાલા પાછું ફરીને કેમ ઊભા રહી ગયા ઈ કે અમને સામે નનામી બુટકી અપશકન થયા
અરે વાલા તો સંત મુરદાસ બાપુની નનામી છે, આના અપશકન થોડા હોય. એ કે નહીં, અપશકન થયા એ શબ્દ સંત મુરદાસ બાપુને કાને પાસા ત્રણના પાસા જીવતા થયા. એ પાસા જીવતા થઈને કીધું એક ભાઈને કે ભાઈ તો કહો એ કે આ ડોલી કેમ રોકી? એ કે બાપુ સામેથી 4 જણાને એક દીકરી આઈ લાવે છે. તો હા. એ કે ઈ એમ કે છે કે અમને સામે નનામી બુટકી અપશકન થયા. એ કે એમ કેસ? તો હા. એ કે પાસાઈને પાલખી પાસે બોલાવો. પાસાઈને પાલખી પાસે બોલાવે. પાલખીમાંથી બેઠા થઈને દીકરી માથે સંત મુરદાસ બાપુ હાથ મેલીને દીકરીને પૂછે છે કે બેટા તું ક્યાં જાશો? એ કે બાપુ આ મારી હાહરવેલ છે. તો હા. એ કે મારું આણું વારીને આવે છે અને હું મારા પિયુને મળવા માટે જાઉં છું. એ કે એમ? તો હા. સંત મુરદાસ બાપુ કે હું મારા પિયુને જ મળવા જતો હતો. આજ તું જા, કાલ હું જઈશ. એક દી કાળને એમ કહી દીધું પાછો હટી જાય, આજ મારી દીકરી આણે જઈશે. ટૂંકમાં બીજે દી સંત મુરદાસ બાપુની સમાધિ દઈ દીધી. પછી દીકરી એકલી આશ્રમની અંદર રહેતી હતી. એ દીકરીના પેટમાં જે સંતાન હતું એ દીકરી જન્મી. એ દીકરી ઉંમર લાયક થઈ 20 વર્ષની, બાજુના ગામમાં એના લગ્ન કર્યા. એ દીકરીના પેટે દીકરો જન્મો અને એ દીકરાનું આ ભારતમાં જબરજસ્ત નામ છે. પણ આ વાતો છે ઝીણિયું લોઢા કાપે સીણિયું, મોટા કુવાડા કાઈ ના કાપે પછી લોઢા કાપે સીણિયું. ભજન કાના માતર વગરનું છે ભજન. એ કે સાંભળ્યા કોણ? તો કે જગત. લેવું દેવું હું? તો કે મફત નથી. આવું ગોઠવે રૂપિયા જોઈ 1.5 લાખ. પણ આ તો સાહેબ સાજિંદા ગ્રુપ છે. મજીરા વાળો હોય કે તબલસી હોય કે બેંજા વાળો હોય કે સાઉન્ડ વાળો હોય, આ એક કલાકારનું પરિવાર છે. એ પરિવારના હિસાબે આ બધું મફત થઈ જાય. ને તમને તો ખબર છે ને કે આવું ગોઠવે ને આવું કરે તો કેટલા જોઈએ. પણ આ અમારું પરિવાર કહેવાય. ભલે કલાકાર નાનો હોય કે મોટો હોય, પણ એ આપણું પરિવાર છે. આ બધું એટલે આ બધું થઈ જાય સાહેબ. સાહેબ એ દીકરો બીજો કોઈ નહીં, સ્વામિનારાયણ સાધુ સંપ્રદાયનો મોટામાં મોટો સંત, અને એ સંત મુક્તાનંદ સ્વામી. આ કટારી છે સાહેબ. કટારી બધાએ તમે સાંભળી જ હોય. છેલ્લું એક નામાસરણ લઈ લઈ, ભજનની 2 કડીઓ મેલ દેજો, પણ નામાસરણ કોઈ દી ના મેલતા. કેનું છે એ તો ખબર પડવી જોઈએ ને. ભજન આખા ના કરો તો કઈ નહીં, એમાં 2 કડીઓ મેલ દેવાય અને આખું આપણને આવડતું જ હોય. પણ બાપુ હજી બાકી છે. કટારીની શૈલી 1.5 વારીને અને આપણી વાણીના અહીંયા વિરામ. કારણ કે હું તો એક મહેમાન થઈને આવ્યો છું, કોઈ અહીંયા કલાકાર સુઈ નહીં. પણ કારાભાઈનો ભાવ હતો કે મેરુભાઈ આવજો, કઈ વાત નહીં. સાસા સદગુરુ હામાં મળી ગયા, ઝુકતે કરી જાદવ વીર. સદગુરુ હમા મળી ગયા, ઝુકતે કરી જાદવ વીર. એ મન પથ્થર હતા એને પાણી કર્યા તેથી કર્યા હતા નીર ભેગાની. પાય લાગુ આવા પરિબ્રહ્મ ને નેતર બતાવ્યા નામ જીનામ 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 જીનામ. દાદો મેકરણ કચ્છની ધરતીમાં થયો માટે કસના કાવડિયા તારી કાવડ માથે દીવા. રામદાસ વસને મૂળદાસ બોલ્યા તે ગુરુએ બતાવ્યા. ક્યાં બતાવ્યા? એ આવા ભજન કરવાના ઠા. સીતાજી પૂછે રે
સિદ્ધ રામદેવજી મહારાજ